હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં છે? તો સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો તમે જશે મસ્ત મજાના રેડી. અત્યારે મિત્રો વાગી જશે કેટલા 9:30-10 જેવું વાગી જશે ને. દીજો બહુ એટલે બહુ ઉપર આવી જશે ને મિત્રો. એ જો મારા બેન ની મિત્રો હે ને વડી પાડે એમ જોવા બધું વડી ને આખી મમરી પાડે હે કા જોવા મિત્રો. ને અમારા બા શું બનાવો બા? મમરીનો લોટ બનાવી મિત્રો ગુંદલા ઓલા કરે ને. આમ અમારી બેન ફરીને આમ જોવા વડી પાડે ને પડતી ઓલી મમરી. હવે આવી નીચે રાખ જો ભાઈ મમરી પાડે ભાઈ જુઓ મિત્રો. આ એટલી મેં પાડી આમ ઓ ભાઈ બધી ના પાડી કા આમ જો ભાઈ એવું છે. સાઈડમાં આવીએ, સાઈડમાં લાગ્યા તૂટી ગઈ તો બધી. એવું હે મિત્રો જો ભાઈ. તો મિત્રો તો આવી રીતના ને પાડે જો મમરી કાબે ને એક ખાટલામાં પાડી જ દેશે આખી જુઓ ને પૂરી થઈ ગઈ બધી પડાઈ ગઈ કાબા. પાડે છે અમારી બેન. સામ છે કા નહીં સામે એવો જો ભાઈ પાડે હે પડે હે આટા લૂસી જાય. આટા લૂસી હેર આટા નહીં તો આટા નહીં હરી જાય. મમરી પાડવાની બધી મમરી પાડી નાખી છે જો ભાઈ અહીંયા ખબર જો મમરી બધી પડી ગઈ છે ને પૂરી થઈ ગઈ બધી ખબર. હા હો ભાઈ મમરી બધી પડાઈ ગઈ છે ને જો હવે સેલો ગાણ વિધો એકહંસો થાય. હવે એ તો મારા ભાઈ કીધું એમ ચાલો થાય બાકી જો મારે મેં આડે પાડે જો હવે ખાટલો ફરાઈ ગયો આખો એવું છે ને મિત્રો. હું તો આવશું ખાતર લેવા માટે મિત્રો. ખાતર ની બેઠા લેવા ને તો મારા પાસે ને ખાતર લેવા જાય આમ જુઓ હોલ આપણે તો આયરા જાય છે જાહેરમાંથી આજ જવું પડશે મિત્રો. એવું છે ભાઈ જોવા ને તેડકો થઈ પાસે મિત્રો ખરો ને જો ભાઈ મારા પાસે ઓલા પણ તો મિત્રો ઓલો ફરતો દેખાય ને ત્યાં ખાતરની થેલી પડી છે નાજી ખાતરની થેલી ઉપાડીને લાવવાની છે આપણે તમારા ભાઈને. ચાલો ફટાફટ એ ફરજે. તો મિત્રો અમે ખાતર લઈને આવ્યા છીએ જુઓ અહીંયા ખાતર એકલી ને એકલી બધી એકલીમાં મિત્રો ઓર જલ્દી કરીને લેતા આવ્યા. હા ને મારી બેન તો ગોળો ભરે કા એવું છે મિત્રો. ને નેદવાનું બાકી છે તેલ થોડા ઘણા બે આપણે બાકી છે નેદવાનું છે ને મારા મિત્રો પાણી સ્લો કરવાનું છે અહીંયા જાહેરમાં કારણ કે આ ખાતર નાખતું જવાનું છે યાર કેમ એવું છે મિત્રો. મારે જવું છે અત્યારે જાહેરમાં પાણી સ્લો કરવાનું તો લાઇટ તો વહી ગઈ છે તો તમે નેદો જવું પડશે એવું છે. ને સિમેન્ટ ખાવી તો મસ્ત મજાની મિત્રો કમ્પ્લીટ કરી નાખીએ આપણે ને આવે તો બાકી તો મિત્રો નેદો જવું છે. હવે તેલ થોડા ઘણા બાકી નેદો જાય ને હાવ તાપી ગયું છે થોડુંક પાણી પી જાય ને તો પા લીલા થઈ જાય એવું છે. ચાલો આપણે જઈએ નેદવા માટે. તો મિત્રો અત્યારે અમે જમેલું છે મસ્ત મજાનું રીંગણાનું શાક હતું, રોટલા મરચાં તળેલા હતા એવું હતું ને મસ્ત મજાનું જમવાનું છે. અમારા ભાઈ બેઠા છે આ બાજુ કા ભાઈ એવું છે મિત્રો. આમ જુઓ ખાટલો મિત્રો હા ને ખાટલે ઓલું બને શું કહેવાય મમરી બનાવી ને એટલે આપણે જો લાઈટ છે ને મિત્રો એવું છે ને મિત્રો અહીંયા હોવાનું છે આપણે અહીંયા બપોરના ઠલિયા ઠોળવાના છે મિત્રો જુઓ આજ નીચે કારણ કે મિત્રો એક ખાટલો ના ખળી જઈને આપી દો ને બે ખાટલે મમરી પાડેલ છે ને એક ખાટલે મરપાની હોતા છે એવું છે. તો આપણે મિત્રો અત્યારે 2 વાગ્યા છે થોડીક આરામ કરી લઈએ એક કલાક જેટલી. ચાલો બધા બ્લોગમાં મજા રહેજો. તો મિત્રો હવે જાગીને નીંદીને મોટું થઈને ખુશે મિત્રો ને હું આવી જશું મિત્રો હે ને અહીંયા પાસમાં ને ક્યાંનો મિત્રો હતા ને ટમેટી હતી આમ જુઓ બતાવું આમ જુઓ મસ્ત મજાના ટમેટા આવ્યા છે મિત્રો. આમ જુઓ લાલ લાલ ચટક જુઓ અહીંયા કંજા આમ જુઓ મિત્રો ટમેટા હે ખાવાની મિત્રો મજા કંઈક અલગ આવે આમ જુઓ પાકલ છે. ખાટિયા કહેવાય ને મિત્રો શું કહેવાય ને જો ખાટિયા જો મિત્રો ખાવાની મિત્રો બહુ મજા આવે ને મારા બાની બધા જશે મિત્રો નેદવા માટે તેલ નેતા ના ને હું બેઠો છું. મારા બાની તો જાય છે જુઓ પી ગયા છે ને મારે જવું છે ને મારા ભાઈ પાસે આ બધું ખબર એવું છે. આપણે પેલા સ્ટોલ કરી લઈએ આપણે એવું છે. ચાલો આપણે જઈએ ખેતરમાં. મારી બેન જો હાથ ધોવે છે કેમ લાગે તો કાપાય બેન હાથ મિત્રો તલ ના જાય શીકણા થઈ જાય કેમ હો શીગણા થઈ જાય એવું છે મિત્રો. જઈ તલ ને દો માટે જઈ ને જાય તો કેટલા બાકી છે? 2 હરિયા બાકી છે. 2 હરિયા થોડું એવું છે 1.5 હરિયા બાકી છે એવું છે. ચાલો જઈ તલ ને દઈએ ને આપણે તલ બતાવી તમને આમ જુઓ તલ બધા ને જશે મિત્રો 4 હરિયા જુઓ 1 2 3 4 ને મિત્રો અહીંયા મારા બા ખડ વાટતા ને મારે લઈ જવાનું છે ખડ જુઓ અહીંયા વાટી નાખું છે પાથરો ને મિત્રો હારો લાઈટ આવી ગઈ છે હવા દિન લાઈટ નથી હવે તો ઓલી દેખાય ને આપણે એમાં પાણી જાય છે. મારા બાજુ ખડ વાટે છે કાબા તો ભાઈ ખૂણાનો ખર્ચ નહીં વાટે છે ને થોડુંક આ સારાનો ખડ વાટ્યો તો સારો વાટ્યો તો અહીંયા પાડી સારું એ હોય
ચાલો હું પાડી આવતા હું નાખીને આવું ને તમે અમારે અહીં વાળવાનું પાણી ને મોટર કરી દેજો ભાઈ તો રહી પાણી પીવું છે મિત્રો મોટર કરી છે હજી ને આ છે મિત્રો જો કહળિયો આવે મિત્રો જોવાની ચાલો આપણે જઈએ ઘરે મિત્રો અમારે છે ને અત્યારે છે ને દિયા સમજો છે હાવ જો ભાઈ અંધારું થઈ ગયું છે ને અમારે ગામમાં જવાનું બાકી છે ને કેટલા હા થરિયા બાકી છે આ બધું પાવાના મિત્રો ને ઓઇલ પાનું બધું પાણી પાવાનું હતું બધું પી ગયું છે કારણ ત્યાં દિયા સમજો આવ જુઓ અને આ હરિયામાં પાણી જાય છે ભાઈ જુઓ મારો ભાઈ ઓલા પણ નાકાવાળા મિત્રો કેટલું લાંબા હરિયા જુઓ એવું છે ત્યાં પાણી થોડું છે આપણું એવું છે ને મારે જવું છે મિત્રો ગામમાં અત્યારે મોડું થઈ ગયું ને એક બે નાકાવાળીને જાય તે મારા બોલા પણ મિત્રો દોસ્ત હટતા હોય વિયાવા છે હમણાં ખડીયા રોપમાંથી આપણે એના ગામમાં જેલા હતા ને ગામમાં લાવીને મસ્ત મજાનું ને વાલનું શાક ને એવું બધું હતું કાંઈક એ મસ્ત મજાનું જમી લીધું ને ફેમિલી આજનો વ્લોગ આપણે યાદ કરીશું હું આશા કરું વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવો વ્લોગ સાથે ત્યાં બધાને જય શ્રી રામ બાય બાય